આપણે આજે એક સરસ મજાની વાર્તા કરવાની છે, જે બાળકોને ખૂબ જ ગમે અને સરસ શીખ મળે તેવી. ભગવાન શ્રી રામ અને નાની એવી ખિસકોલી. જ્યારે ભગવાન શ્રી રામ માતા સીતાને લેવા માટે લંકા જાય છે, ત્યારે વચ્ચે મોટું સમુદ્ર નડતો હોય. એ દરિયાને પાર કરવા માટે બધા વાનરો અને રીસ સાથે મળીને પથ્થરો પર શ્રી રામ લખીને દરિયામાં એક પછી એક નાખી અને પુલ બનાવી રહ્યા હતા. ત્યારે હનુમાનજી અને બાકીના બધા વાનરો મોટા મોટા પથ્થરો ઉપાડી અને લાવતા અને જોરશોરથી કામ કરતા. આ બધું એક નાની ખિસકોલી ઝાડ પર બેસીને જોઈ રહી હતી. તેણે વિચાર્યું કે પ્રભુ શ્રી રામનું આટલું મોટું કામ થાય છે, તો મારે પણ બેસી ન રહેવું જોઈએ. હું પણ ભગવાનની નાની એવી મદદ કરું. પણ ખિસકોલી તો સાવ નાની, તે મોટો પથ્થર કઈ રીતના ઉપાડે? એટલે તેણે એક યુક્તિ વિચારી. તે દોડીને દરિયાના પાણીમાં જતી અને પોતાનું શરીર પલાળતી અને પછી કિનારાની રેતીમાં આળોટતી. આનાથી તેના શરીરની રૂવાટી પર ઝીણી ઝીણી રેતી છોટી જતી. તે દોડીને પથ્થરો વચ્ચે જતી અને પોતાનું શરીર જોરથી ખંખેરી નાખતી, જેથી બધી રેતી પથ્થરોની વચ્ચે એ જગ્યામાં પૂરાઈ જતી. ખિસકોલીને આમ વારંવાર દોડતા જોઈ એક મોટો વાંદરો તેની મજાક ઉડાડતો અને હસતા હસતા બોલ્યો, એ નાની ખિસકોલી, તું વળી આ રેતીના 2-4 કણ નાખીને શું પુલ બનાવવાની? આગી ખસ, નહીતર કોઈકના પગ નીચે આવી જઈશ. આ બધા વાંદરા હસવા લાગ્યા. ખિસકોલી બિચારી ઉદાસ થઈ ગઈ અને એક ખૂણામાં જઈને બેસી ગઈ. ભગવાન શ્રી રામ દૂરથી આ બધું જોઈ રહ્યા. તેઓ ખિસકોલીને પ્રેમથી પાસે બોલાવી અને હળવેકથી પોતાના હાથમાં ઉપાડી. અને ભગવાન રામજીએ બધા વાંદરાને કહ્યું, તમે લોકો મોટા પથ્થરો મૂકો છો એ બરાબર છે, પણ જો પથ્થર વચ્ચે જે જગ્યા રહેશે તેને આ નાની ખિસકોલી પોતાની રેતીથી પૂરી કરે છે. જો આ રેતી નહીં પૂરાય તો પથ્થરો હલશે અને પુલ તૂટી જશે. વળી મહત્ત્વ એ નથી કે કોણ કેટલું મોટું કામ કરે, મહત્ત્વ તો એ છે કે કોણ કેટલા સાચા દિલ અને પ્રેમથી કામ કરે. ભગવાન શ્રી રામ ખિસકોલીની ભક્તિ જોઈને ખુશ થાય. તેમણે વહાલથી પોતાની પીઠ પર પોતાની આંગળીઓ ફેરવી. એવું કહેવામાં આવે છે કે જ્યારે ખિસકોલીની પીઠ પર એ 3 સુંદર પટ્ટા પડી ગયા, ત્યારથી જ તે ખિસકોલીની પીઠ ઉપર આ નિશાન જોવા મળે છે. તો આ વાર્તામાંથી આપણને શું શીખવા મળે? કે આપણું કામ નાનું હોય કે મોટું, પણ જો આપણે તે સાચા દિલથી અને મહેનતથી કરી તો ભગવાન આપણાથી હંમેશા ખુશ થાય છે. કોઈની મદદ નાની હોવા છતાં પણ તેની કિંમત મોટી હોય છે. તો જો આ વાર્તા તમને ગમી હોય તો અમારા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.